રાધે રાધે. ચર્ચાની શરૂઆત કરતા પહેલા હું એક કલ્પના કરવા માંગતી હતી. ધારો કે કોઈ એક વ્યક્તિ આખી જિંદગી રાત દિવસ એક કરીને 50 વર્ષ સુધી સખત મહેનત કરીને કરોડોની સંપત્તિ ભેગી કરે છે. બરાબર છે. પણ જ્યારે જીવનનો અંતિમ સમય આવે ને અને શ્વાસ ખૂટી રહ્યા હોય ને ત્યારે શું એ આખી 50 વર્ષની કમાણી આપીને વધારાના 5 શ્વાસ પણ ખરીદી શકાય ખરા? અરે 5 શ્વાસ તો શું, 1 સેકન્ડ પણ ના ખરીદી શકાય. બિલકુલ. તો પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આપણે આપણી આખી જિંદગીની ઊર્જા ક્યાં વેડફી રહ્યા છીએ? સાચી સંપત્તિ છે શું? આ બહુ જ ઝકઝોરી નાખે એવો પ્રશ્ન છે. અને આ જ કારણ છે કે જીવનની આ દોડધામ વચ્ચે આપણે થોભીને એ વિચારવાની જરૂર છે કે આ બધું ચાલી શું રહ્યું છે. સાચી વાત છે. અને એટલે જ આપણા તમામ ગુજરાત લવર્સ એટલે કે બધા જ ગુજરાતી લવર્સનું આજના આ ખાસ ડીપ ડાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હા, આજે આપણે એક બહુ જ ઊંડી આધ્યાત્મિક અને વ્યાવહારિક યાત્રા પર જવાના છીએ. ચોક્કસ. આજની આપણી આ ઊંડાણપૂર્વક આખી ચર્ચા GujaratiTV.com એટલે કે GujaratiTV.comના સૌજન્યથી અને તેમના સેવક માધવ જસાપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલા કન્ટેન્ટ પર આધારિત છે. અને આ કન્ટેન્ટ તો બહુ જ અદ્ભુત છે. હા, આ સ્ત્રોતમાં શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એકાંતિક વાર્તાલાપના બહુ જ ગહન જવાબોનો સમાવેશ છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. બિલકુલ. આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આધુનિક જીવનમાં સાચી શરણાગતિ શું છે, અનન્ય ભક્તિ કોને કહેવાય અને આ કર્મોના અટપટા ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય. અને આજના ઝડપી અને તણાવયુક્ત સમયમાં આ ચર્ચા માત્ર કોઈ ધાર્મિક કર્મકાંડ પૂરતી સીમિત નથી. એ તો છે જ. આ સ્ત્રોત એકદમ પ્રેક્ટિકલ ફિલોસોફી રજૂ કરે છે. આ એવી વાતો છે જેને રોજિંદા જીવનમાં, કામના સ્થળે કે પારિવારિક સંબંધોમાં સીધી લાગુ કરી શકાય છે. એટલે કે આ માત્ર મંદિરમાં બેસીને સાંભળવાની વાતો નથી. ના, બિલકુલ નહીં. આ તો જીવન જીવવાની અને વધુ સ્પષ્ટ રીતે કહું તો જીવનને સાચી રીતે જોવાની એક કળા છે. તો ચાલો સૌથી પહેલા આપણે સંતોની કૃપા વિશે વાત કરીએ. સ્ત્રોતમાં માધવ જસાપરાના કન્ટેન્ટ મુજબ પ્રેમાનંદજી મહારાજ સમજાવે છે કે સંતોની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે. હા, એ વિભાગ બહુ રસપ્રદ છે. આ વાંચીને મને એક ઉદાહરણ મગજમાં આવતું હતું. આ કંઈક એવું છે કે જાણે આપણે કોઈ જૂનો રેડિયો ચાલુ કર્યો હોય. રેડિયો સ્ટેશન પરથી મધુર સંગીતનું પ્રસારણ તો 24 કલાક ચાલુ જ છે. બરાબર. પણ આપણા રેડિયોની ફ્રીક્વન્સી સેટ નથી. એટલે અંદરથી માત્ર પેલો ઘોંઘાટ અને કર્કશ અવાજ જ આવે છે. અરે વાહ! આ બહુ જ સચોટ સરખામણી છે. અહીં એ સંગીતનું પ્રસારણ એટલે ભગવાનની નિરંતર વરસતી કૃપા. અને પેલો ઘોંઘાટ એટલે આપણો અહંકાર અને દુન્યાવી આસક્તિ. સાચી વાત. અને જ્યારે આપણે સાચા હૃદયથી ભજન કે સ્મરણ કરીએ છીએ ને ત્યારે ભગવાન ખુશ થઈને સીધા સામે નથી આવતા. હા, એ સીધા પ્રગટ નથી થતા. પણ તેઓ આપણા જીવનમાં સંતોનો સંગ મોકલે છે. સંતો જાણે એવા એન્જિનિયર છે જે આપણા હૃદયરૂપી રેડિયોનું ડાયલ ફેરવીને ફ્રીક્વન્સી બરાબર સેટ કરી આપે છે. જેથી આપણે એ ઈશ્વરીય સંગીત સાંભળી શકીએ. એટલે કે સંતોની કૃપાથી જ આપણા અંદરના સદ્ગુણો પ્રગટ થાય છે. બિલકુલ. અહીં રસપ્રદ બાબત એ છે કે આખી પ્રક્રિયાનું મનોવિજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે. ભજનથી અંતઃકરણ શુદ્ધ થાય છે. શુદ્ધિથી સાચા માર્ગદર્શક પ્રત્યે આકર્ષણ થાય છે. અને પછી એ માર્ગદર્શક આખું જીવન બદલી નાખે છે. હા, પણ આ જ આધ્યાત્મિક યાત્રામાં એક બહુ મોટો ગેરસમજવાળો મુદ્દો આવે છે, જેને અનન્યતા કહેવાય છે. અરે હા, એક્સક્લુઝિવ ડિવોશન. બરાબર. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે અનન્યતા એટલે મારો જ ધર્મ સાચો અથવા મારા જ ભગવાન સર્વોપરી છે અને બાકીના બધા નીચા છે. આ બહુ મોટી ભૂલ છે. લોકો પોતાના ઈષ્ટદેવ સિવાય અન્ય દેવી દેવતાઓને કે અન્ય ધર્મના ઈશ્વરને માનવાનો ઇનકાર કરે છે અને તેને ભક્તિનું નામ આપી દે છે. અને પ્રેમાનંદજી મહારાજ આ માનસિકતાનો સખત ખંડન કરે છે. તેઓ બહુ સ્પષ્ટ કરે છે કે અનન્યતાનો અર્થ અન્ય દેવી દેવતાઓનો અનાદર કરવો એવો જરાય નથી થતો. ઓહો, એટલે એ ભક્તિ નથી. ના, જો કોઈ વ્યક્તિ અન્યના ઈશ્વરનો અનાદર કરે છે તો એ ભક્તિ નથી. એ તો નિખાલસ અહંકાર છે. એક પ્રકારની ઉદ્ધતતા છે. તો પછી સાચી અનન્યતા શું છે? જો કોઈ વ્યક્તિ એક જ ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ રાખવા માંગતી હોય તો એણે શું કરવું જોઈએ?
સાચી અનન્યતા એટલે આખાય ચરાચર જગતમાં દરેક જીવમાં, દરેક વ્યક્તિમાં પોતાના જ ઈષ્ટદેવને જોવા. એટલે કે બધામાં ભગવાન જોવા. હા, ગોસ્વામી તુલસીદાસજીની એ પ્રસિદ્ધ ચોપાઈ છે ને, સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. આનો અર્થ એ થયો કે આખા જગતને સિયારામમય સમજીને બે હાથ જોડીને પ્રણામ કરવા. બિલકુલ. જ્યારે એક સાચો ભક્ત કોઈ અન્ય દેવતાને કે કોઈ સામાન્ય માણસને પણ પ્રણામ કરે છે ને, ત્યારે એ એવું નથી વિચારતો કે તે કોઈ બીજાને નમી રહ્યો છે. અચ્છા. તેની દ્રષ્ટિ એટલી વિશાળ થઈ જાય છે કે તેને તો માત્ર એટલું જ દેખાય છે કે મારા જ ઇષ્ટદેવ આ રૂપમાં મારી સામે ઊભા છે. સાંભળવામાં આ બહુ સુંદર અને આદર્શ લાગે છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં એટલે કે આપણા રોજિંદા જીવનમાં આ કેવી રીતે શક્ય છે? એ વાત પણ છે. જો કોઈ વ્યક્તિ ઓફિસમાં આપણી સામે રાજકારણ રમી રહી હોય, કોઈ આપણું સખત નુકસાન કરી રહ્યું હોય, તો શું એનામાં પણ ભગવાન જોવાના? જો આપણે બધે ભગવાન જોવા જઈએ તો લોકો આપણો ગેરલાભ નહીં ઉઠાવે? આ બહુ જ વ્યાવહારિક પ્રશ્ન છે, પણ બધે ભગવાન જોવા એનો અર્થ એ નથી કે આપણે સામેવાળાના ખરાબ કર્મો કે તેના દુર્ગુણોને સ્વીકારી લેવાના છે. તો પછી કઈ રીતે વર્તવું? અર્થ એ છે કે આપણે તેના અસ્તિત્વમાં રહેલા દિવ્ય તત્વનો આદર કરવાનો છે, પણ વ્યવહાર તો વિવેકપૂર્વક જ કરવાનો છે. જો કોઈ નુકસાન કરતું હોય તો તેનો બચાવ ચોક્કસ કરવાનો. એટલે ચૂપચાપ સહન નથી કરવાનું? ના, સહન નથી કરવાનું, પણ મનમાં એના પ્રત્યે નફરત કે દ્વેષ ન હોવો જોઈએ. અરે વાહ! જ્યારે આપણે સમજીએ છીએ કે આનામાં પણ ઈશ્વરનો અંશ છે, ત્યારે આપણો ક્રોધ શાંત થઈ જાય છે. આપણે પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, પણ અંદરથી અશાંત થયા વગર. આ જ સાચી આધ્યાત્મિકતા છે. જો બધે જ ઈશ્વર છે અને આપણે પરિસ્થિતિનો સામનો શાંતિથી કરવાનો છે, તો પછી પેલી શરણાગતિ ક્યાં આવે છે? બહુ જ સરસ કડી પકડી તમે. કારણ કે માધવ જસાપરાના સ્ત્રોતમાં શરણાગતિ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. તો શું શરણાગતિ એટલે પરિસ્થિતિ સામે બસ હાર માની લેવી? ના ના. કે ભાઈ હવે જે કરશે ભગવાન કરશે, આપણે તો પ્રયત્ન જ છોડી દેવાનો? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો સમજાય છે કે શરણાગતિનો અર્થ હાર માનવી એવો બિલકુલ નથી થતો. શરણાગતિ એ કોઈ કાયરતાની નિશાની નથી. તો શું છે? આ તો એક એવી ઉચ્ચ અવસ્થા છે જ્યાં વ્યક્તિ સંપૂર્ણપણે નિર્ભય, નિશંક અને ચિંતામુક્ત બની જાય છે. જ્યારે કોઈ સાચા અર્થમાં શરણાગત થાય છે, ત્યારે એનામાં એક અજબનો આત્મવિશ્વાસ આવી જાય છે. એટલે કે માન અને અપમાન, નફો અને નુકસાન, આ બધામાં એક સમાન ભાવ આવી જાય એમ. બરાબર. કોઈ પણ પરિસ્થિતિ આવે, ભલે ગમે તેટલું મોટું નુકસાન થાય કે બહુ મોટો ફાયદો થાય, શરણાગત ભક્ત વિચલિત નથી થતો. હા, કારણ કે તે જાણે છે કે આ બધું જ ઈશ્વરના વિધાન મુજબ થઈ રહ્યું છે. હા, અને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગક્ષેમની વાત કરી છે. તેનો અર્થ બહુ ગહન છે. આ યોગક્ષેમ વિશે સ્ત્રોતમાં પણ બહુ વિગતવાર વાત કરવામાં આવી છે. આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે, પણ આ પાછળનું સાચું મિકેનિઝમ શું છે? યોગક્ષેમ એટલે ભગવાન પોતે જ પોતાના શરણાગત ભક્તની બંને પ્રકારની જરૂરિયાતોનું વહન કરે છે. બંને પ્રકારની એટલે? એક છે સ્વાર્થ, એટલે કે આપણી આ દુનિયાવી જરૂરિયાતો, જેમ કે શરીર, પરિવાર, રોજીરોટી, આપણો વ્યવહાર. અને બીજું છે પરમાર્થ, એટલે કે આધ્યાત્મિક સાધના. અચ્છા. જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે ઈશ્વરને શરણે જાય છે, ત્યારે ઈશ્વર આ લોક અને પરલોક બંનેની જવાબદારી પોતાના માથે લઈ લે છે. તો શું એનો અર્થ એવો થાય કે વ્યક્તિએ નોકરીએ જવાનું છોડી દેવાનું? ના, એવું નથી. કર્મ તો કરવાનું જ છે, પણ એનો અર્થ એ છે કે પરિણામની ચિંતા છોડી દેવાની છે. ઈશ્વર એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે જેમાં એ ભક્તનું ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે શ્રેષ્ઠ કલ્યાણ થાય. આ તો ખરેખર બહુ મોટી રાહતની વાત છે. મોટા ભાગના લોકો આખી જિંદગી એ જ ચિંતામાં કાઢી નાખે છે કે મારું શું થશે, ભવિષ્યમાં બેંક બેલેન્સ ખૂટી જશે તો. સાચી વાત. અને આ સતત અસલામતીની ભાવનાને કારણે જ આપણે પેલી સાચી સંપત્તિ ભેગી કરવાનું ભૂલી જઈએ છીએ. સ્ત્રોતમાં એક બહુ જ રસપ્રદ સવાલ હતો કે આ દુનિયામાં સાચો ગરીબ કોણ અને સાચો અમીર કોણ? હા, અને પ્રેમાનંદજી મહારાજનો તેનો જવાબ એટલો જ સચોટ હતો. તેમણે કબીર સાહેબનો એક બહુ પ્રખ્યાત દોહો ટાંક્યો છે. કયો દોહો? કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાણીએ, જાકે રામ નામ ધન હોય.
ઓહો, દુનિયાવી દૃષ્ટિએ જોઈએ તો આપણે અમીરીને પૈસાથી જ માપીએ છીએ, પણ અહીં તો આખી વ્યાખ્યા જ અલગ છે. કારણ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જેની પાસે ભજન નથી, જે ઈશ્વરનું સ્મરણ નથી કરતો, તે જ સૌથી મોટો દરિદ્ર છે. બરાબર છે. ગમે તેટલી ધન દોલત હોય, પણ જ્યારે મૃત્યુ આવશે ને, ત્યારે બેંક બેલેન્સ, જમીન, જાયદાદ બધું જ અહીં રહી જવાનું છે. કશું સાથે નથી આવવાનું. સાથે શું આવશે? માત્ર અને માત્ર કરેલું ભજન, ઈશ્વરનું નામ અને આપણા સત્કર્મો. એટલે જે નિરંતર ભગવાનનું નામ જપે છે, તે જ અસલ અર્થમાં સૌથી મોટો ધનવાન છે. કારણ કે તેની પાસે એવી સંપત્તિ છે જેને મૃત્યુ પણ છીનવી શકતું નથી. પણ જો ભક્તિ અને સત્કર્મો જ સાચી સંપત્તિ છે, તો એક મોટો પ્રશ્ન એ ઊભો થતો હતો કે માણસ વારંવાર ભૂલો કેમ કરે છે? આ બહુ કોમન પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ વર્ષો સુધી સતત દુઃખમાં કે ખરાબ આદતોમાં ફસાયેલી કેમ રહે છે? સ્ત્રોતમાં પણ આ મુદ્દો હતો કે આસક્તિમાંથી બહાર આવતા વર્ષો કેમ લાગી જાય છે? આ બહુ જ વ્યાવહારિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. અને આનું મૂળ કારણ છે વિવેકનો અભાવ. વિવેક? હા, જુઓ, બુદ્ધિ અને વિવેક વચ્ચે બહુ મોટો અને સૂક્ષ્મ તફાવત છે. બુદ્ધિ તમને એ શીખવી શકે કે પરમાણુ બોમ્બ કેવી રીતે બનાવવો, પણ વિવેક એ નક્કી કરે છે કે એનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. બહુ જ સાચી વાત કહી. આપણે ઘણીવાર ભણેલા ગણેલા અને અત્યંત બુદ્ધિશાળી લોકોને પણ જીવનમાં મૂર્ખામી ભર્યા નિર્ણયો લેતા જોઈએ છીએ. બરાબર. કોઈ વ્યક્તિ બહુ બુદ્ધિશાળી હોઈ શકે, પણ જો તેનામાં વિવેક એટલે કે સાચું શું અને ખોટું શું તેની આંતરિક સમજણ ન હોય, તો તેની ખરાબ આદતો ક્યારેય નાશ પામતી નથી. સ્ત્રોતમાં વિવેકને એક તલવાર સમાન ગણાવવામાં આવ્યો છે. વિવેકને તલવાર સાથે કેમ સરખાવ્યો છે? કારણ કે જેમ તલવાર એક ઝાટકે કોઈ વસ્તુને 2 ટુકડામાં કાપી નાખે છે ને, તેમ જો અંદર વિવેક જાગૃત થાય તો કોઈ પણ ખોટો વિચાર કે ખરાબ આદત સેકન્ડોમાં કપાઈ જાય છે. અરે વાહ! એના માટે મહિનાઓ કે વર્ષો નથી લાગતા. જો કોઈ ખરાબ આદત છોડવા માટે વર્ષો લાગી રહ્યા હોય, તો એનો સીધો અર્થ એ છે કે હજુ સાચો વિવેક જાગૃત નથી થયો. તો પછી આ વિવેકની તલવાર ધારણ કેવી રીતે કરવી? આની કોઈ ચોક્કસ પ્રક્રિયા સ્ત્રોતમાં બતાવી છે ખરી? ચોક્કસ. વિવેક જાગૃત કરવા માટે 3 મૂળભૂત બાબતો જણાવવામાં આવી છે. કઈ કઈ? પહેલું છે સત્સંગ, એટલે સારા અને પવિત્ર વિચારોનું શ્રવણ. બીજું છે નામજપ, એટલે ઈશ્વરનું સતત સ્મરણ. બરાબર. અને ત્રીજું અને બહુ જ મહત્વનું પરિબળ છે પવિત્ર આહાર. પવિત્ર આહાર એટલે કે આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા વિચારો પર પડે છે. આપણે તો એવું જ માનીએ છીએ કે ભોજન માત્ર શરીરને જ પોષણ આપે છે. ના, એવું બિલકુલ નથી. મહારાજજી સ્પષ્ટ કહે છે કે અન્ન એ માત્ર માંસપેશીઓ નથી બનાવતું, એ મનનું ઘડતર પણ કરે છે. ઓહો! જો માંસાહાર કરવામાં આવે કે એવું અપવિત્ર ભોજન લેવામાં આવે જેમાં હિંસા રહેલી છે, તો એ હિંસાની સૂક્ષ્મ ઉર્જા આપણા મન પર કબજો જમાવે છે. એટલે અશુદ્ધ આહારથી બુદ્ધિ ભ્રષ્ટ થાય. હા, જ્યારે અંદર હિંસા અને અશુદ્ધિ જાય છે, ત્યારે મન અશાંત બને છે, અને એવા અશાંત મનમાં ક્યારેય વિવેક પ્રગટી શકતો નથી. પેલું કહેવાય છે ને કે જેવો અન્ન તેવો ઓડકાર, અને તેવું જ મન. હા, આ માત્ર કહેવત નથી, આ તો એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય છે. સાચી વાત છે. હવે આ કર્મો અને વિવેકની વાત પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થતો હતો. માની લો કે કોઈ વ્યક્તિને હવે વાસ્તવિકતાનું ભાન થયું છે. તેને રિયલાઇઝ થયું છે કે ભૂતકાળમાં તેનાથી બહુ મોટા પાપ થઈ ગયા છે. તો શું એણે આખી જિંદગી અને આવતા જન્મો સુધી એ કર્મો ભોગવવા જ પડશે? શું એવા કોઈ કર્મો છે જેને ભૂંસી શકાય જ નહીં? આ જિજ્ઞાસાનું સમાધાન પ્રેમાનંદજી મહારાજે એક અત્યંત સચોટ ઉદાહરણથી કર્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિનું ઉદાહરણ આપ્યું છે. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ એ કઈ રીતે? જો આપણી ન્યાય પ્રણાલીમાં જો સુપ્રીમ કોર્ટ કોઈ ગુનેગારને ફાંસીની સજા ફટકારે, તો દેશની કે દુનિયાની કોઈ સામાન્ય અદાલત એ સજા માફ ન કરી શકે. હા, એ સજા એને ભોગવવી જ પડે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંતિમ ગણાય. પરંતુ આપણા બંધારણમાં એક વિશેષ જોગવાઈ છે. જો દેશના રાષ્ટ્રપતિ ચાહે તો તેઓ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને એ ગુનેગારની ફાંસીની સજા પણ માફ કરી શકે છે. ઓકે, તો આ બંધારણીય પ્રક્રિયાને આપણે આપણા કર્મફળ સાથે કેવી રીતે સરખાવી શકીએ? બસ એ જ રીતે સમજવાનું છે. આપણા ભૂતકાળના કર્મોએ આપણા માટે જે સજા કે દુઃખ નક્કી કર્યું છે તે સુપ્રીમ કોર્ટના ચુકાદા સમાન છે.
નિયમ પ્રમાણે તો એ ભોગવવું જ પડે. બરાબર. પરંતુ આ અનંત બ્રહ્માંડના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ કોણ છે? સાક્ષાત ભગવાન. હા. જો કોઈ વ્યક્તિ પોતાના અહંકારનું સંપૂર્ણ ત્યાગ કરીને તેમના શરણે જતી રહે, સાચા દિલથી પશ્ચાતાપ કરે અને નિરંતર ભજન શરૂ કરે, તો ભગવાન ગીતામાં કહે છે તેમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે કે તું બધું છોડીને મારા શરણે આવ, હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ. બિલકુલ. ભગવાનની સત્તા સર્વોપરી છે. જો સાચી શરણાગતિ હોય તો તે ગમે તેવા ઘોર પાપોની સજા પણ માફ કરી શકે છે. જો ભગવાન આટલા દયાળુ છે અને બધું જ માફ કરી શકે છે, તો પછી મનુષ્યના જીવનમાં વારંવાર દુઃખ કેમ આવે છે? આ ઠોકરો શા માટે વાગે છે? હા? જો ભગવાન ચાહે તો બધાને સીધા શરણે લઈને સુખી ન કરી શકે? હા. આ એક બહુ જ ઊંડો પ્રશ્ન છે અને આનો જવાબ માનવ મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. અચ્છા. મનુષ્યના મનની એક બહુ મોટી નબળાઈ છે કે તે ઈશ્વર કરતાં પોતાની આસપાસના વ્યક્તિઓ અને સાધનો પર વધુ વિશ્વાસ કરે છે. હા, આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે મારા ખાતામાં આટલા રૂપિયા છે, મારો પહોંચેલો સગા સંબંધી છે, મારો હોદ્દો મોટો છે એટલે મને કોઈ શું કરી લેવાનું છે. બરાબર. આપણે રૂપિયાનો, પરિવારનો કે સત્તાનો ટેકો લઈને બેઠા હોઈએ છીએ અને જ્યાં સુધી આપણી પાસે આ દુનિયાવી ટેકાઓ હોય છે ત્યાં સુધી આપણે સાચા અર્થમાં ભગવાનને પોકારતા જ નથી. સાવ સાચી વાત. આપણે ભગવાનને માત્ર એક શું કહેવાય બીજો વિકલ્પ તરીકે જ રાખીએ છીએ કે જો ક્યાંય મેળ નહીં પડે તો પછી છેલ્લે ભગવાન પાસે જઈશું. પણ ભક્તિના માર્ગ પર આ ગણતરી નથી ચાલતી. માધવ જસાપારાના સ્ત્રોતમાં આ વાતને મહાભારતના દ્રૌપદી ચિરહરણના પ્રસંગથી બહુ જ સુંદર રીતે સમજાવી છે. અરે હા, એ પ્રસંગ તો આપણા સૌના માટે એક બહુ મોટો પાઠ છે. જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે શરૂઆતમાં તેમણે શું કર્યું હતું? શરૂઆતમાં તેમણે પોતાના 5 બળવાન પતિઓ તરફ જોયું, ભીષ્મ પિતામહ તરફ જોયું. તેમને આશા હતી કે કોઈ બચાવશે. હા, તેમને આશા હતી કે આ સભામાં બેઠેલા શૂરવીરોમાંથી કોઈક તો મને બચાવશે. જ્યારે કોઈએ મદદ ન કરી અને દુશાસન તેમની સાડી ખેંચવા લાગ્યો ત્યારે દ્રૌપદીએ પોતાની તાકાત લગાવી. બરાબર. પોતાના હાથથી અને પછી દાંતથી પોતાની સાડી પકડી રાખી. આનો અર્થ સમજવા જેવો છે. જ્યાં સુધી તેમણે પોતાના દાંતથી સાડી પકડી રાખી હતી એટલે કે જ્યાં સુધી તેમને પોતાના બળ પર અહંકાર કે વિશ્વાસ હતો ત્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા નહીં. ઓહો, એટલે કે જ્યાં સુધી આપણને આપણી પોતાની વ્યવસ્થા પર ભરોસો હોય છે ત્યાં સુધી ઈશ્વર દખલ કરતા નથી. બિલકુલ. પણ જેવી દ્રૌપદીને એ વાસ્તવિકતા સમજાઈ કે હવે મારા દાંત પણ આ સાડીને પકડી નહીં શકે, મારું પોતાનું બળ હવે શૂન્ય છે અને આ આખી દુનિયામાં કોઈ મારું રક્ષણ કરી શકે તેમ નથી. ત્યારે તેમણે બધું છોડી દીધું. હા, ત્યારે તેમણે સાડી છોડી દીધી અને 2 હાથ ઊંચા કરીને પોતાના અંતરાત્માના અવાજથી પોકાર કર્યો, હે ગોવિંદ! અને એ જ ક્ષણે ભગવાને વસ્ત્રાવતાર ધારણ કર્યો. અદ્ભુત. હા, આ સાબિત કરે છે કે નિર્બળના જ બળ રામ છે. આનો સીધો અર્થ એ થયો કે દુઃખ એ કોઈ શ્રાપ નથી. જ્યાં સુધી ચારે બાજુથી ઠોકર નથી વાગતી ને ત્યાં સુધી માણસને સમજાતું જ નથી કે આ જગતમાં સાચો આધાર કોનો છે. અને ત્યાં સુધી હૃદયમાંથી પેલો સાચો પોકાર નીકળતો નથી. એક્ઝેક્ટલી. એટલે મારો કહેવાનો અર્થ છે 100% સાચી વાત. દુઃખ એ એક ઔષધિ છે, એક એવી કડવી દવા જે આપણા અહંકારનો તાવ ઉતારીને આપણને ઈશ્વર તરફ વાળે છે. હા, અને આ વાસ્તવિકતાના ભાનની વાત ચાલી રહી છે ત્યારે શ્રોતામાં એક એવા વિષય પર પણ ચર્ચા થઈ છે જેનાથી સામાન્ય રીતે લોકો બહુ દૂર ભાગતા હોય છે. કયો વિષય? મૃત્યુ. એક શ્રોતાએ મહારાજજીને પ્રશ્ન પૂછ્યો હતો કે વારંવાર મૃત્યુના વિચારો આવે છે. હું કોણ છું, ક્યાં જઈશ? આવા વિચારો આવે ત્યારે ગભરામણ થાય છે. તો શું કરવું? હા, સમાજમાં આપણે મૃત્યુના વિચારથી ડરી જઈએ છીએ. તેને અપશુકનિયાળ માનીએ છીએ. પણ મહારાજજી બહુ સુંદર દ્રષ્ટિકોણ આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે આ તો બહુ જ ઉત્તમ વિચારો છે. આ તો ભગવાનની મોટી કૃપા છે કે વ્યક્તિના આવા વિચારો આવે છે. પણ મૃત્યુનો વિચાર સારો કેવી રીતે હોઈ શકે? એનાથી તો ડર લાગે ને. કારણ કે આ જગત આખરે તો એક સ્વપ્ન સમાન છે. સંત તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે ને, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. બરાબર. આ બધું જ નાશવંત છે. જ્યારે મનુષ્યને સતત યાદ રહે છે કે એક દિવસ આ શરીર છોડવાનું છે, મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે એ વિચાર તેને પાપ કરતા અટકાવે છે. હા, એ વાત તો છે. જો કોઈ માણસને ખબર હોય કે કાલે જ તેનું મૃત્યુ થવાનું છે, તો શું તે આજે કોઈનું ખરાબ કરવાનું વિચારશે? બિલકુલ નહીં. એ તો શક્ય જ નથી.
શું એ કોઈની સાથે સંપત્તિ માટે ઝઘડો કરશે? શું કોઈને કડવા વચન કહેશે? ના. મૃત્યુનું સતત સ્મરણ એ સૌથી મોટું ફિલ્ટર છે જે આપણા દુર્ગુણોને ગાળી નાખે છે. અને તે આપણને નિરંતર ભગવાનનું નામ, રાધા, કૃષ્ણ, રામ, હરિ લેવા માટે પ્રેરે છે. સાચી વાત. જ્યારે વ્યક્તિ ઘરની બહાર નીકળે અને તેને યાદ હોય કે આ જીવન ક્ષણભંગુર છે, તો તે રસ્તામાં પણ નામ જપ કરતો જશે. અને આ પ્રક્રિયાથી તે સાચા અર્થમાં નિર્ભય બની જશે. મૃત્યુનો ડર સાવ જતો રહેશે. આ આખી ચર્ચા ખરેખર આંખો ખોલી નાખનારી રહી. આપણે આ ડીપ ડાઇવનો સાર કાઢીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે આ મનુષ્ય જન્મ એ માત્ર શારીરિક જરૂરિયાતો પૂરી કરવા કે પૈસા કમાવા માટે નથી મળ્યો. બિલકુલ નહીં. આ જન્મ તો મોક્ષનો દરવાજો છે. સાચી સંપત્તિ કોઈ બેંકના લોકરમાં નથી, પણ આપણા દરેક શ્વાસમાં લેવાતા ઈશ્વરના નામમાં જ રહેલી છે. બિલકુલ. અને શરણાગતિ એ કોઈ નબળાઈ નથી, પણ એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. એકવાર વ્યક્તિ પોતાનો અહંકાર બાજુ પર મૂકીને બધું જ પરમાત્મા પર છોડી દે ને, પછી જીવનમાં કોઈ ચિંતા કે ભયને સ્થાન રહેતું જ નથી. તો આજના ડીપ ડાઇવને અંત તરફ લઈ જતા અમે એક નવા વિચાર સાથે આ ચર્ચા વિરામ કરવા માંગીએ છીએ, જેના પર શાંતિથી મનન કરવા જેવું છે. હા, ચોક્કસ જણાવો. આપણે આખી જિંદગી એવું જ માનતા હોઈએ છીએ કે આપણે મંદિરોમાં, પુસ્તકોમાં કે યાત્રાઓમાં ભગવાનને શોધી રહ્યા છીએ. બરાબર. પણ આજના આ ચિંતન પછી એક પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આપણે ભગવાનને શોધી રહ્યા છીએ, કે પછી ઈશ્વર પોતે એ રાહમાં ઊભા છે કે ક્યારે આપણે આપણા અહંકારની પકડ ઢીલી કરીએ અને તેઓ આપણો હાથ પકડે? આના પર ચોક્કસ વિચાર કરજો. બહુ જ સુંદર વિચાર છે આ. અને હા, એક જરૂરી અપડેટ. આ આધ્યાત્મિક માહિતી અને ઊંડાણપૂર્વક ચર્ચા gujarati.tv.com અને તેમના સેવક માધવ જસાપરા દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે આજની આ ચર્ચાથી શ્રોતાઓને જીવનને જોવાનો એક નવો અને સ્પષ્ટ દૃષ્ટિકોણ મળ્યો હશે. ચોક્કસ. અને જો આ ડીપ ડાઇવ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ આર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન કમેન્ટ બોક્સ. રાધે રાધે. રાધે રાધે.